નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિક એજ્યુકેશન ધન્યાણા ચોકડી પાલનપુર. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રામરના ટોપિકની અંદર આપણે અગાઉના બે ટેન્સ ભણી ચૂક્યા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ ક્યારે વપરાય એ પહેલા આપણે યાદ કરીશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે ભણી ચૂક્યા કે જે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય તેવું દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ કે હવે પછીના સમયમાં થનાર ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજ મેળવીએ કે એક્ઝામ્પલ પહેલા જોઈએ કે ભવિષ્યકાળ દર્શાવતા વાક્યો તો જેમ કે આવશે, જશે, ખાશે, પીશે, એટલે જે ભવિષ્યમાં થનાર છે. જેમ કે હું આવતીકાલે અંબાજી જઈશ, તો અંબાજી આવતીકાલે જઈશ, તો એ ભવિષ્યકાળ દર્શાવે છે. ધોની આવતી મેચમાં ક્રિકેટ રમશે, કઈ મેચમાં? આવતી મેચમાં રમશે, તો એ પણ ભવિષ્ય દર્શાવતું વાક્ય છે. તો સમજ વિદ્યાર્થી મિત્રો, લખીએ આપણે કે જેથી કરીને આપણને ઈઝીલી ગુજરાતીમાં વાક્ય યાદ રહી જાય. તો આવશે, જશે, આવશે નહીં, ખાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, ઓળખ દર્શાવતા શબ્દો જેને આપણે ઇંગ્લિશમાં ટાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. અહીં આગળ આપણે લખશું ઓળખ. તો શબ્દ ઉપરથી કહી શકાય કે ડેફિનેટલી ભવિષ્યકાળનું વાક્ય છે. ટુમોરો, આવતીકાલે. એની વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. નેક્સ્ટ મંથ, આવતા મહિને. એની વિદ્યાર્થી ધ ડે આફ્ટર ટુમોરો, the day after tomorrow, પરમ દિવસે. tonight, આજ સાંજે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ઓળખ દર્શાવતા શબ્દો. હવે વાક્ય તરફ આપણે જઈએ તો એ ફોર અફર્મેટિવ. તો વાક્યની અંદર સદા ભવિષ્યકાળમાં શરૂઆત તો બધા વાક્યમાં કરતા, will, shall પ્લસ મેઇન વર્બ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. વિદ્યાર્થીઓને ધ્યાન આપજો કે અહીં આગળ બધા કરતા સાથે આપણે will વાપરીએ તો ચાલે, વપરાય, હકાર અને નકારમાં વપરાય. પણ જ્યારે પ્રશ્નાર્થની વાત હોય ત્યારે I અને V સાથે shall કમ્પલસરી વપરાય છે. એટલે આપણે એક કન્સેપ્ટ યાદ રાખીશું કે કરતા I અને V હોય તો shall જ મૂકવું, ભલે will મૂકાતું પણ આપણે કન્સેપ્ટમાં shall મૂકશું. will લખો તો હકાર અને નકાર હોય તો will લખો તો ચાલે, એમાં કશો વાંધો નહીં. બટ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આપણે ભણીએ ત્યારે I અને V સાથે ડેફિનેટલી shall લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રહી જાય એ માટે ફંક્શન બનાવીએ. પહેલા ક્રિયાપદ છે કમ, આવું. અહીં આગળ ટેબલમાં એકવચન, સામે બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ચલો વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે પહેલો પુરુષ I હોય તો I સાથે વિદ્યાર્થી મિત્રો શું આવશે? shall પણ લખી શકાય, will પણ લખી શકાય. I shall come, I will come. કર્તા તરીકે will હોય તો V સાથે પણ વિદ્યાર્થી મિત્રો shall લખી શકાય, will લખી શકાય. બીજો પુરુષ એકવચન યુ હોય તો યુ સાથે વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી will. ત્રીજો પુરુષ એકવચન હોય તો he, she, it. છોકરાનું નામ, છોકરીનું નામ, નિર્જીવ વસ્તુ he, she, it સાથે પણ will come.
વાક્ય તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ. આઈ ખાલી જગ્યા ટુ અંબાજી ટુમોરો. ટુમોરો એટલે ભવિષ્યકાળ દર્શાવતો શબ્દ છે. તો ભવિષ્યકાળ દર્શાવતો શબ્દ છે તો વાક્ય ડેફિનેટલી ભવિષ્યકાળનું છે. પણ વાક્ય હકાર છે નકાર છે કે પ્રશ્નાર્થ છે? જો પ્રશ્નાર્થ આપેલું નથી તો વાક્ય પ્રશ્નાર્થ નથી. ક્યાંય નોટ નથી આપેલું તો વાક્ય નકાર નથી. તો આ ખાલી જગ્યા કઈ છે? હકારની છે. તો હકારમાં પહેલા કરતા આવે પછી will કે shall. તો આપણે આઈ સાથે will પણ લખી શકાય, shall પણ લખી શકાય. પણ યાદ રાખશો આઈ અને will સાથે આપણે ડેફિનેટલી will shall જ લખીશું. I shall મૂળ ક્રિયાપદ go. I shall go to અંબાજી tomorrow. હું આવતીકાલે અંબાજી જઈશ. મહેશ ખાલી જગ્યા a new car next week. next week એટલે આવતા અઠવાડિયે. આવતા અઠવાડિયે મહેશ નવી કાર ખરીદશે. તો વિદ્યાર્થી મિત્રો વાક્ય પ્રશ્નાર્થ નથી, વાક્ય ક્યાંય નોટ નથી એટલે ખાલી જગ્યા હકારની છે. તો કરતા કરતા તરીકે શું છે? મહેશ. મહેશ એટલે he સાથે વિદ્યાર્થી મિત્રો આપણે શું વાપરીએ છીએ? will. મહેશ will. પછી વિદ્યાર્થી મિત્રો મૂળ ક્રિયાપદ by. શીતલ ખાલી જગ્યા એ સોંગ ટુનાઇટ. શીતલ આજ સાંજે ગીત ગાશે. ક્યારે ગાશે? આજ સાંજે. ભવિષ્યકાળ. સાંજ જો હવે થશે તો આજ સાંજે ગીત ગાશે. વાક્ય હકાર છે તો કર્તા તરીકે શીતલ. શીતલ એટલે સી સાથે વિદ્યાર્થી મિત્રો will. શીતલ will મૂળ ક્રિયાપદ sing a song tonight. In the next match. આવતી મેચમાં તેઓ ક્રિકેટ રમશે. ક્યારે? આવતી મેચમાં. તો ભવિષ્યકાળ છે તો કર્તા તરીકે they છે તો they સાથે વિદ્યાર્થી મિત્રો શું આવશે? will shall માંથી will. તો they will play cricket in the next match. તો વિદ્યાર્થી મિત્રો આપણે આકાર વાક્ય હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ નકાર અને પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો નકાર વાક્યમાં વાક્ય રચના પહેલા કર્તા પ્લસ will shall પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ ઇંગ્લિશમાં એના મેઇન વર્બ પ્લસ કર્મ ઇંગ્લિશમાં એના ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે આનું પણ ફંક્શન બનાવી દઈએ પહેલા જેથી કરીને આપણને વાક્ય બનાવવામાં સરળતા પડે. ગો એટલે જવું. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ધ્યાન. એક વચન બહુવચન. પહેલો પુરુષ એક વચનની અંદર I છે I shall યા will not go. go એટલે જવું. કરતા we છે we shall not go. આપણે એની સાથે will પણ વાપરી શકીએ. બીજો પુરુષ you will not go. ત્રીજો પુરુષ એક વચનમાં he she it. કોઈ છોકરાનું નામ કોઈ છોકરીનું નામ કોઈ નિર્જીવ વસ્તુ જે હોય. વિદ્યાર્થી મિત્રો વાક્ય જોઈએ.
મહેશ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ ન્યુ કાર નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે. તો આવતા અઠવાડિયે મહેશ નવી કાર ખરીદશે નહીં. કરતા મહેશ છે, મહેશ નહીં, હી સાથે will. મહેશ will not મૂળ ક્રિયાપદ buy. મહેશ will not buy a new car next week. ટુમોરો ભવિષ્યકાળ થયું વિદ્યાર્થી મિત્રો. કર્તા તરીકે આઈ છે, વાક્ય નકાર છે, તો કર્તા આઈ સાથે વિદ્યાર્થી મિત્રો શેલ. I shall not મૂળ ક્રિયાપદ go to અંબાજી tomorrow. આવતીકાલે હું અંબાજી જઈશ નહીં. Tonight આજ સાંજે શીતલ ગીત ગાશે નહીં. તો શીતલ સી છે વિદ્યાર્થી મિત્રો will નકાર માટે not મૂળ ક્રિયાપદ sing a song tonight. તે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ ઇન ધ નેક્સ્ટ મેચ. તેઓ આવતી મેચમાં ક્રિકેટ રમશે નહીં. તો they will not play cricket in the next match. વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નાર્થ જોઈએ આપણે. I for interrogative. will shall plus કર્તા plus મૂળ ક્રિયાપદ એ મેન વર્બ પ્લસ કર્મ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ છે એટલે ક્વેશ્ચન માર્ક્સ. વિદ્યાર્થી મિત્રો આપણે આનું ફંક્શન બનાવીએ. ક્રિયા પછી eat એટલે ખાવું. વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન આપજો કે અહીં આગળ will નીકળી જશે, I સાથે કમ્પલસરી shall નો જ ઉપયોગ થશે. shall I eat પ્રશ્નાર્થ છે વાક્ય એટલે આપણે ક્વેશ્ચન માર્ક લખીએ પાછળ. એ રીતે કરતા we હોય તો we સાથે પણ shall વપરાય. shall we eat પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે ક્વેશ્ચન માર્ક્સ કરીએ. will you eat બાકીનામાં જે હતું એ પ્રમાણે. જોઈએ વાક્ય વિદ્યાર્થી મિત્રો. ટુમોરો ભવિષ્યકાળ દર્શાવે છે, અંતે ક્વેશ્ચન માર્ક છે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ છે. કર્તા તરીકે I છે તો I સાથે shall I મૂળ ક્રિયાપદ go. shall I go to અંબાજી tomorrow? શું આવતીકાલે અંબાજી જઈશ? ખાલી જગ્યા મહેશ ખાલી જગ્યા અ ન્યુ કાર નેક્સ્ટ વીક. શું આવતા અઠવાડિયે મહેશ નવી કાર ખરીદશે? પ્રશ્નાર્થ વાક્ય છે, કરતા મહેશ છે એટલે will Mahesh buy a new car? ખાલી જગ્યા ક્રિકેટ ઇન ધ નેક્સ્ટ મેચ. શું તેઓ આવતી મેચમાં ક્રિકેટ રમશે? પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન ધ નેક્સ્ટ મેચ ભવિષ્યકાળ છે, કરતા they છે તો they સાથે વિદ્યાર્થી મિત્રો will they play cricket in the next match? તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ ભણ્યા.
હવે આપણે વાક્ય તરફ જઈએ. WH ક્વેશ્ચન ની અંદર સાદા ભવિષ્યકાળનો ઉપયોગ જ્યારે આપણે WH ક્વેશ્ચન નો ટોપિક ભણશું ત્યારે આપણે એના વિશે અભ્યાસ કરીશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય તરફ જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા જોઈએ અહીં આગળ. પહેલી ખાલી જગ્યા છે સોહમ ખાલી જગ્યા ફોર ધ ફંક્શન. ફોર ધ ફંક્શન, ફોર ધ ફંક્શન એટલે કે ફંક્શન માટે, કાર્યક્રમ માટે. તો કાર્યક્રમ માટે કમ આવશે, તો આવું ભવિષ્યકાળ દર્શાવે છે. તો વાક્ય આકાર છે તો સોહમ કર્તા પ્લસ will પ્લસ મૂળ ક્રિયાપદ. સોહમ will come for the function. એ તે વિદ્યાર્થી મિત્રો the teacher ખાલી જગ્યા us the books. give એટલે આપવું, give એટલે આપવું. શિક્ષકો અમને ચોપડીઓ આપશે, આપશે. તો શિક્ષક અહીંયા આગળ શિક્ષક ને શિક્ષકો ટીચર્સ છે, બહુવચન છે તો they સાથે will. the teachers will give us the books. શિક્ષકો અમને ચોપડીઓ આપશે. ખાલી જગ્યા you ખાલી જગ્યા my parent question mark. અહીં આગળ inform, inform એટલે જણાવવું. શું તમે મારા વાલીને જણાવ્યું છે? તો ભવિષ્યકાળ જણાવશો. સોરી વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા you ખાલી જગ્યા my parent. તો અહીં આગળ પ્રશ્ન છે inform, inform એટલે જણાવવું. શું તમે મારા વાલીને જણાવશો, ઇન્ફોર્મ કરશો? કરતા you છે, you સાથે વિદ્યાર્થી મિત્રો will you inform. એ તે વિદ્યાર્થી મિત્રો ટુમોરો ભવિષ્ય દર્શાવતું વાક્ય છે, ગુજરાતી કરવાની જરૂર નથી. the boys વાક્ય નકાર છે, the boys એટલે they થયું, they સાથે will. the boys will not મૂળ ક્રિયાપદ play cricket tomorrow. એ રીતે the gardener, gardener એટલે માળી. the gardeners ખાલી જગ્યા the flower bed. dig dig એટલે ખોદવું. માળી ફૂલની ક્યારી ખોદશે. the gardener will dig, the માળી ફૂલની ક્યારી ખોદશે. ખાલી જગ્યા the parents ખાલી જગ્યા the meeting. શું વાલીઓ મીટિંગ અટેન્ડ કરશે? પેરેન્ટ્સ they છે તો will the parents attend હાજરી આપવી. એ જ રીતે વિદ્યાર્થીઓ I ખાલી જગ્યા ન્યૂ સ્કૂટર ટુમોરો ભવિષ્યકાળ છે તો કરતા I છે તો I સાથે will લખશો તો ચાલશે, પણ આપણે યાદ રાખીશું I સાથે shall નો ઉપયોગ કરીએ છીએ. I shall buy a new scooter tomorrow. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ યર આવતા વર્ષે અમે પતંગ ઉડાડશું. વી છે તો અહીં આગળ આપણે યાદ રાખશું વિદ્યાર્થીઓ વી અને I હોય જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં ત્યારે આપણે shall નો જ ઉપયોગ કરીએ છીએ. હકાર અને નકારમાં એક વખત તમે I અને વી સાથે will વાપરી દો તો ચાલે, બટ જ્યારે પ્રશ્નાર્થ હોય ત્યારે કમ્પલસરી યાદ રાખજો I અને વી હોય ત્યારે shall જ વાપરવું. shall we fly kites next year. એ જ રીતે tomorrow ભવિષ્યકાળ દર્શાવે છે. sell એટલે વેચવું તો કરતા ડોલી છે તો ડોલી will sell. સોરી વિદ્યાર્થી મિત્રો, છોકરીનું નામ છે એટલે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો હર આવશે. હર ઓલ્ડ બાઇસિકલ. એ જ રીતે ધોની ખાલી જગ્યા ક્રિકેટ ઇન ધ નેક્સ્ટ મેચ. આવતી મેચમાં ક્રિકેટ રમશે. ધોની વિલ પ્લે ક્રિકેટ ઇન ધ નેક્સ્ટ મેચ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂરો થાય છે. આગામી વિડિયોની અંદર આપણે નવા જ ટેન્સ વિશે એટલે કે ચાલુ વર્તમાનકાળ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.